નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યુથ પ્રવૃત્તિઓની સેવાકીય કાર્યક્રમના આયોજકો દ્વારા સમાજ કાર્યકર્તા તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા તાજેતરમાં તપોધન બ્રાહ્મણ પ્રીમિયર લીગ અંતર્ગત રેડિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું પીસીસી ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર શ્રી ગુરુ ધુધળીનાથ 11 જલોત્રા, શ્રી ચામુંડા 11 માલણ, મહાકાલ 11 વડગામ, શિવ 11 મહેમદપુર, સાજરા રિયલ્ટી 11 વગદા, શ્રી રામ 11 વગદા, ઓમ 11 વગદા અને મહાદેવ 11 રૂપાલ સહિત કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. શરૂઆતમાં લીગ મેચો રમાઈ હતી, ત્યારબાદ સેમીફાઇનલ રમાઈ હતી, જેમાં ગુરુ ધુધળીનાથ 11 જલોત્રા અને સાજણા રિયલ્ટી 11 વગદા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેના અંતે સાજરા 11 ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટના અંતે આર્થિક સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને યુવા સંગઠનના મંત્રી બ્રિજેશભાઈ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે નવીનભાઈ ત્રિવેદી, ગિરીશભાઈ રાવલ, ભરતભાઈ રાવલ, હરેશભાઈ રાવલ, શશિકાંતભાઈ રાવલ, લલિતભાઈ રાવલ, પિયુષભાઈ રાવલ અને સુરેશભાઈ રાવલ, પાર્થ રાવલ સહિત સમાજના આગેવાનો અને દાતાઓને સૌએ બિરદાવ્યા હતા. આ પ્રસંગે તપોધન બ્રાહ્મણ યુવા સંગઠનના પ્રમુખ વિપુલ રાવલ અને મંત્રી બ્રિજેશ રાવલે જણાવ્યું હતું કે સમાજના યુવાનો એકબીજાથી નજીક આવે અને સંગઠિત થાય તેવા હેતુએ ત્યાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવામાં ટુર્નામેન્ટના કન્વીનર રાજુભાઈ રાવલ સહિત તમામ યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી, તેમજ મુખ્ય દાતા એડવોકેટ બ્રિજેશભાઈ રાવલ તેમજ અન્ય દાતાઓએ વિશેષ સહયોગ આપ્યો હતો.